ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો લઈને આવ્યા છે સ્પેશિયલ સીસી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી ટોપિક બદલાયેલા નામ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. દરેક પરીક્ષામાં એક્ઝામમાં 2 થી 3 માર્ક પૂછવામાં આવે છે. 2025-26ના ટોપ મોસ્ટ બદલાયેલા નામની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે મિત્રો બની રહેજો. માત્ર 10 મિનિટ તમારા લઈશ, તમારા 2 થી 3 માર્ક પાકા થઈ જશે. મિત્રો ટોપિક પર આવીએ એના પહેલાં સ્પેશિયલી જણાવી દઉં, એલઆરડી પીએસઆઈ સીસી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ સહિતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફનો ચાર્જ છે ખાલી 250 રૂપિયા, ખાલી 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો આ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરો, ફોન કરો, હું તમને એ પણ પહેલાં બતાવી દઈશ. માર્કેટમાં તમને ઘણા બધા કરંટ અફેર્સવાળા મળી જશે, પણ આપણે એકમાત્ર છે જે પહેલાં ડેમો પીડીએફ અને સબૂત બતાડીએ, પછી જ કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. ડેમો જરૂર જોઈ લેજો. તો મિત્રો 6 મહિનાનું જોઈએ, 6 મહિનાનું પણ તમને મળી જશે. આપણે ટોપિક પર આવીએ. આપણો ટોપિક છે બદલાયેલા નામ, બરાબર. તો બદલાયેલા નામમાં ક્વેશ્ચન નંબર 1 છે, જાન્યુઆરી 2026માં મધ્યપ્રદેશ સરકારે કયા વાઘ અભયારણ્યનું નામ બદલીને ડૉક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર વાઘ અભયારણ્ય રાખવાની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રાતાપાણી ટાઈગર રિઝર્વ, બરાબર. રાતાપાણી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. એમ પણ પૂછી શકાય કે હાલમાં ચર્ચામાં રહેલું રાતાપાણી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. અને એનું નામ ડૉક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર વાઘ અભયારણ્ય રખાયું છે. સેકન્ડ નંબરની વાત કરીએ મિત્રો, બરાબર. ક્વેશ્ચન નંબર 2 છે, નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટનું નવું નામ શું હશે? શું છે રાઈટ આન્સરમાં? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેંક એનું નવું નામ હશે, બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેંક. 3 છે, ફિડે ચેસ વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું નામ બદલીને કયા મહાન ખેલાડીના નામ પર રાખવામાં આવ્યું? તો ફિડે ચેસ એટલે કે ચેસની રમત સાથે સંબંધિત છે, અને વર્લ્ડ કપ 2025ની ટ્રોફીનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વિશ્વનાથન આનંદ, બરાબર. વિશ્વનાથન આનંદ એક મહાન ચેસ ખેલાડી છે, એમના નામ પર રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયનું એટલે કે પ્રધાનમંત્રી ઓફિસ ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હીમાં. એનું નવું નામ શું છે, બરાબર? એ જે સંકુલ છે મિત્રોનું નવું નામ શું છે? ક્વેશ્ચન નંબર 4 છે આવેલો. તો રાઈટ આન્સર શું થશે? રાઈટ આન્સર છે મિત્રોમાં સેવા તીર્થ, બરાબર. સેવા તીર્થ રાઈટ આન્સર થશે. સેવા તીર્થ રાઈટ આન્સર થઈ ગયું આમાં. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા, પહેલાં જે મનરેગા તરીકે ઓળખાતું હતું એ મનરેગાનું નવું નામ શું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન. અને એને મિત્રો આ રીતના પણ લખવામાં આવે, વીબી રામજી, બરાબર. વીબી રામજી એ રીતના પણ લખવામાં આવે છે. તો જે પણ તમને ઓપ્શન મળે એ તમારે કરી દેવાનું છે. કયા રાજ્ય સરકારે તેની રોજગાર ગેરંટી યોજના કર્મશ્રીનું નામ બદલીને મહાત્મા શ્રી કર્યું છે? કર્મશ્રીનું નામ બદલીને મહાત્મા શ્રી કોનું રાખવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પશ્ચિમ બંગાળ, બરાબર. વેસ્ટ બેંગોળ, જ્યાં ઇલેક્શન છે હાલમાં, મમતા બેનર્જી સીએમ છે, ત્યાં કર્મશ્રીનું નામ બદલીને મહાત્મા શ્રી રાખવામાં આવ્યું. નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2026માં જાલંધર સ્થિત આદમપુર એરપોર્ટનું નામ બદલીને કોના નામ પર રાખ્યું છે? તો પ્રશ્ન છે મિત્રો, નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2026માં જાલંધર સ્થિત આદમપુર એરપોર્ટનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે ગુરુ રવિદાસ. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, ગુરુ રવિદાસ મહારાજ. સ્ટારમાં કરી દેજો. અત્યારે 2026નો પ્રશ્ન છે. ગુરુ રવિદાસ મહારાજ રાઈટ આન્સર થશે. જાન્યુઆરી 2026માં કયા રાજ્ય સરકારે રાજ્યપાલના નિવાસ સ્થાન, બરાબર, રાજ્યપાલના નિવાસ સ્થાન એટલે કે રાજભવનનું નામ બદલીને જનભવન રાખ્યું છે? તો શું છે રાઈટ આન્સર આમાં? ઉત્તર પ્રદેશ, બરાબર. ઉત્તર પ્રદેશના સીએમ છે મિત્રો યોગી આદિત્યનાથ, અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. કેન્દ્રીય મંત્રીમંડળે કેરળ રાજ્યનું સત્તાવાર નામ બદલીને શું રાખ્યું છે? તો
તો મિત્રો કેરળમાં પણ હાલમાં ઇલેક્શન છે અને કેરળમાં ઇલેક્શન છે એ પહેલાં કેરલમ નામ બદલવામાં આવ્યું, બરાબર. કેરળનું નવું નામ શું છે? કેરલમ રાખવામાં આવ્યું. કેરલમ રાઈટ આન્સર થશે. તિરુવનંતપુરમ ત્યાંનું કેપિટલ છે. પિનરાઈ વિજયન હાલમાં સીએમ છે. અંડમાન અને નિકોબારના હેવલોક ટાપુનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો અંડમાન અને નિકોબાર, બરાબર. ક્વેશ્ચન નંબર છે મિત્રો આ 10. ક્વેશ્ચન નંબર 10 છે, અંડમાન અને નિકોબાર હેવલોક ટાપુનું નામ શું નામ રાખવામાં આવ્યું છે? તો સ્વરાજ દ્વીપ, બરાબર. સ્વરાજ દ્વીપ રાઈટ આન્સર થશે. ચંદ્ર પર ચંદ્રયાન 3ના ઉતરાણ સ્થળનું નામ શું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શિવશક્તિ બિંદુ, બરાબર. શિવશક્તિ બિંદુ રાઈટ આન્સર થશે. શિવશક્તિ બિંદુ. ચંદ્ર પર ચંદ્રયાન 3ના ઉતરાણ સ્થળનું નામ છે શિવશક્તિ બિંદુ. આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રીય સંઘ એ કયા ગ્રહ પરના 3.5 અબજ વર્ષ જૂના ખાડાનું નામ પ્રખ્યાત ભારતીય ભૂસ્તરશાસ્ત્રી MS કૃષ્ણના નામ પરથી રાખ્યું છે? MS કૃષ્ણના નામ પરથી રાખ્યું ભૂસ્તરશાસ્ત્રી. તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં મંગળ ગ્રહ. કયું ગ્રહ છે? મંગળ ગ્રહ રાઈટ આન્સર થશે. મંગળ. કયા શહેરમાં ભારતીય અવકાશ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના સન્માનમાં એક માર્ગનું નામ શુભાંશુ શુક્લ માર્ગ રાખવામાં આવ્યું છે? તો મિત્રો શુભાંશુ શુક્લા જે હાલમાં અંતરિક્ષમાં ગયા હતા એ લખનૌના રહેવાસી હતા અને લખનૌમાં એમના નામ પર એક માર્ગનું નામ રાખવામાં આવ્યું છે. રાજસ્થાનના ખેરથલ તિજારા જિલ્લાનું નામ બદલીને કયું નવું નામ રાખવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ભર્તહરી નગર, બરાબર. ભર્તહરી નગર રાઈટ આન્સર છે. ભારતીય રેલવે મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને કયું નવું નામ રાખ્યું? તો મિત્રો અહિલ્યાનગર રેલવે સ્ટેશન, બરાબર. ભારતની રેલવે દ્વારા મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને અહિલ્યાનગર રેલવે સ્ટેશન રાખ્યું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કયા વિભાગનું નામ બદલીને યુદ્ધ વિભાગ રાખ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રક્ષા વિભાગ, બરાબર. અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ. એમણે રક્ષા વિભાગનું નામ હવે યુદ્ધ વિભાગ કર્યું, એટલે કે 24 કલાક 12 મહિના હવે એ યુદ્ધ મોડમાં રહેશે. આસામ સરકારે ગુવાહાટીમાં નવા નુનમતી દિગાલી પુખુરી ફ્લાયઓવરનું નામ 13મી સદીના કયા કામરૂપ શાસકના નામ પર રાખવાનો નિર્ણય કર્યો? તો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પૃથુ, મહારાજા પૃથુ, બરાબર. મહારાજા પૃથુ રાઈટ આન્સર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના કયા શહેરનું નામ બદલીને પરશુરામપુરી રાખવાની સત્તાવાર મંજૂરી આપી છે? તો ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુર જિલ્લામાં એક શહેર છે મિત્રો, બરાબર. એનું નામ હવે પરશુરામપુરી રાખવાની મંજૂરી આપવામાં આવી છે, બરાબર. અને શહેરનું નામ શું હતું? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે આમાં જલાલાબાદ, બરાબર. જલાલાબાદ રાઈટ આન્સર છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ કયા પ્રખ્યાત ખેડૂત નેતાના નામ પરથી રાખવામાં આવશે? તો રાઈટ આન્સર છે DB પાટીલ. જૂન 2025માં ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું નામ બદલીને શું રખાયું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં તેંડુલકર એન્ડરસન ટ્રોફી, બરાબર. તેંડુલકર એન્ડરસન ટ્રોફી રાઈટ આન્સર છે. કયા રાજ્ય સરકારે તેની જેલનું નામ બદલીને સુધારા ગૃહ રાખ્યું છે? તો હવે જેલમાં ગયો એમ નહીં કહેવાય, પણ સુધાર ગૃહમાં ગયો છે, બરાબર. કોઈ પણ કેદી હોય, અપરાધી હોય. તો હવે રાઈટ આન્સર શું થશે આમાં? રાઈટ આન્સર છે ઉત્તર પ્રદેશ સરકાર, યુપી સરકાર. જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રામગંગા નેશનલ પાર્ક. કંડલા પોર્ટનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો કંડલા પોર્ટનું નામ છે દીનદયાલ બંદરગાહ, બરાબર. દીનદયાલ ઉપાધ્યાય બંદરગાહ એમ પણ આપણે કહી શકીએ. અંડમાન અને નિકોબારના રોસ દ્વીપનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે નેતાજી સુભાષચંદ્ર બોઝ, બરાબર. અંડમાન અને નિકોબારના રોસ દ્વીપ, બરાબર, એનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ રાખવામાં આવ્યું. વ્હીલર દ્વીપ ક્યાં આવેલું છે? ઓડિશામાં. ઓડિશામાં વ્હીલર દ્વીપનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં APJ અબ્દુલ કલામ દ્વીપ. આ સ્ટારમાં કરી દેજો, એક્ઝામમાં આગળ પણ પૂછાયું છે, અત્યારે પણ પૂછાશે, બરાબર. APJ અબ્દુલ કલામ દ્વીપ. અંડમાન અને નિકોબાર ટાપુઓમાં સ્થિત માઉન્ટ હેરિયેટનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં માઉન્ટ મણિપુર.
અંડમાન નિકોબારના નીલ દ્વીપનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શહીદ દ્વીપ રાખવામાં આવ્યું, બરાબર. નીલ દ્વીપનું નામ શહીદ દ્વીપ. આ બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. મધ્યપ્રદેશના પંચમઢી વન્યજીવ અભયારણ્યનું નવું નામ શું છે? તો શું છે રાઈટ આન્સર આમાં? પ્રશ્ન છે મધ્યપ્રદેશના પંચમઢી વન્યજીવ અભયારણ્યનું નવું નામ શું છે? તો રાઈટ આન્સર છે રાજા ભભૂત સિંહ અભયારણ્ય. રાજા ભભૂત સિંહ અભયારણ્ય. મે 2025માં બિહારના ગયા શહેરનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગયાજી, બરાબર. ગયાજી રાઈટ આન્સર થશે. ઉત્તર પ્રદેશ સરકારની શૂન્ય ગરીબી યોજના કોના નામ પર રાખવામાં આવી છે? ઉત્તર પ્રદેશ સરકારની શૂન્ય ગરીબી યોજના કોના નામ પર રાખવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભીમરાવ આંબેડકર. ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રાખવામાં આવી છે. મે 2025માં અસમ સરકારે ડિબ્રુગઢ એરપોર્ટનું નામ બદલીને કયું નવું નામ રાખ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ડૉક્ટર ભૂપેન હજારિકા એરપોર્ટ, બરાબર. ડૉક્ટર ભૂપેન હજારિકા એરપોર્ટ રાઈટ આન્સર છે. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નવું નામ કયા ભૂતપૂર્વ વડાપ્રધાનના નામ પરથી રાખવામાં આવ્યું? તો મિત્રો ડૉક્ટર મનમોહનસિંહના નામ પર બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ હવે ડૉક્ટર મનમોહનસિંહના નામ પર રાખવામાં આવ્યું છે. એસ્ટ્રા MK3 મિસાઇલનું નવું નામ શું છે? તો રાઈટ આન્સર શું થશે? રાઈટ આન્સર છે મિત્રોમાં ગાંડીવ, બરાબર. ગાંડીવ રાઈટ આન્સર થશે. પ્રશ્ન છે એસ્ટ્રા MK3 મિસાઇલનું નવું નામ, તો ગાંડીવ. કયા દેશમાં જાફનામાં સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર રાખવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શ્રીલંકા. શ્રીલંકા રાઈટ આન્સર છે. ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું નવું નામ શું છે? ફૂડ ડિલિવરી કંપની છે મિત્રો ઝોમેટો, એનું નવું નામ શું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઇટરનલ, બરાબર. ઇટરનલ રાઈટ આન્સર થશે. આ સ્ટાર માર્ક કરી દેજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે ઇટરનલ. અંડમાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરથી બદલીને ક્યાં કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં શ્રી વિજયપુરમ, બરાબર. શ્રી વિજયપુરમ રાઈટ આન્સર થશે. જૂના સંસદ ભવનનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? જૂના સંસદ ભવનનું નામ છે જે હવે જો તમને ખબર હશે દિલ્હીમાં નવું સંસદ ભવન બની ગયું, તો જે જૂનું સંસદ ભવન હતું એને હવે સંવિધાન સદન તરીકે ઓળખવામાં આવશે. સંવિધાન સદન. રાષ્ટ્રપતિ ભવનના પ્રતિષ્ઠિત દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગણતંત્ર મંડપ અને અશોક મંડપ, આ બંને, બરાબર. તો આ જો દરબાર હોલનું નામ છે ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ છે અશોક મંડપ. હિમાચલ પ્રદેશના રોહતાંગ ટનલનું નામ શું રાખવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અટલ ટનલ. હિમાચલ પ્રદેશમાં રોહતાંગ ટનલનું નામ જે છે અટલ ટનલ રાખવામાં આવ્યું છે. ચંદ્ર પર ચંદ્રયાન 2એ પોતાના પગલાંના નિશાન છોડ્યા છે, તે સ્થળ કયા નામે ઓળખાશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તિરંગા પોઈન્ટ, બરાબર. તિરંગા પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બદલાયેલા નામ. જો મિત્રો તમારે ટેસ્ટ આપવી હોય CC ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે, તમને જણાવી દઉં મેં, તો પૂરેપૂરું સિલેબસ એક્ઝામ ટુડે એપ્લિકેશનમાં તમને મળી જશે. ફોર એક્ઝામ્પલ તમને આપું, ભારતનું બંધારણ તમે લો તો સંપૂર્ણ બંધારણની મિત્રો અહીંયા તમને ટેસ્ટ મળશે, બરાબર. તે પણ ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે, બધાની ટોપિક વાઇઝ ટેસ્ટ છે. એવી રીતના તમે જશો મિત્રો મંથલી કરંટ અફેર્સમાં, તો જો કરંટ અફેર્સ 2026 માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરી 100 પ્રશ્નોની મિત્રો ટેસ્ટ મળશે તમને. આ રીતના 100 પ્રશ્નો છે, બરાબર. 100 પ્રશ્નો છે. રિઝલ્ટ મળશે મિત્રો, ટાઈમ સાથે તમે ટેસ્ટ આપી શકશો, સબમિટ કરશો, રિઝલ્ટ મળશે, બરાબર. કેટલા સાચા છે, કેટલા ખોટા છે, કેટલો તમે ટાઈમ લો છો, બરાબર. વ્યૂ સોલ્યુશન પર કરશો તો સોલ્યુશન પણ તમને અહીંયા મળી જશે, બરાબર. તમામનું સોલ્યુશન પણ મળી જશે. એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપ્લિકેશન મિત્રો જરૂરથી ડાઉનલોડ કરી લેજો, બરાબર. નહીં સમજ પડતી હોય તો આપણો નંબર છે 9510411961. આમાં તમે મેસેજ કરો. હવે તમે જોશો ગુજરાતનો ઇતિહાસ લઈ લો મિત્રો, ભારતનો ઇતિહાસ લઈ લો, સાંસ્કૃતિક વારસો, બરાબર. ગુજરાત ઇતિહાસમાં જશો, આધુનિક ઇતિહાસ, દાંડી યાત્રા, પ્રથમ ગુજરાતી, 1857 વિપ્લવ, ગુજરાત અર્વાચીન યુગ, સામાજિક સુધારા કાળ, બરાબર. બધામાં મિત્રો 30 40 પ્રશ્નો છે આ જો એ રીતના, બરાબર. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, કમ્પ્યુટર બધું જ આની અંદર આવી જશે. તો એપ્લિકેશન મિત્રો જરૂરથી ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનનો ચાર્જ 1 વર્ષનો 499 રૂપિયા છે અને એના પર તમને
6 મહિનાની કરંટ અફેર્સની PDF ફ્રી મળશે અને 1 મહિનાના 189 રૂપીસ છે, એના પર કરંટ અફેર્સ જે છે એ ફ્રી મળશે નહીં. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.